કિશન, આ થેપલા મેં શેના બનાવ્યા છે? ખબર નથી હો. પણ કેવા લાગ્યા? સરસ છે. આરું તને બહુ મસ્ત. બીજી વખત બનાવું? હા, બનાવવા જેવા છે. રોજ બનાવશે. તમે ઘણી જાતના થેપલા ખાધા હશે, પણ આ રીતના નહીં ખાધા હોય, એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો. એટલું ટેસ્ટી બને છે ને કે રોજ ખાવાની ઈચ્છા થશે અને એકદમ હેલ્ધી એવા બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આજે જે થેપલા બનાવવાના છીએ એ ગુણોનો ભંડાર પણ કહી શકાય. તમે આગળ જોતા જશો. તો સૌથી પહેલાં આપણે લઈ લેશું આ પમ્પકિન, એટલે કે કોળું કહેવાય છે. તો એ મેં લીધેલું છે અને તેમાંથી આપણે એક મોટી એવી સ્લાઇસ કટ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતનું મેં પમ્પકિન લીધેલું છે. હવે તેને આપણે અંદરથી બીજ કાઢી લેશું અને ઉપરની છાલ પણ કાઢીને રાખી દેશું. પમ્પકિન જે છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. આપણે સીડ્સ તો ખાતા હોઈએ છીએ. જો સીડ્સ બેનિફિટ આપતા હોય તો પમ્પકિન તો બેનિફિટ આપવાનું જ છે. અને આમ જનરલી બધા લોકો એમનેમ ન ખાય, પણ આ રીતે થેપલામાં આપશો ને તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે કઈ રીતનું એનો ટેસ્ટ પણ એને ખબર નહીં પડે કે આમાં પમ્પકિન એડ કરેલું છે, અને એટલા સ્વાદિષ્ટ બનશે ને કે વાત ન પૂછો. હવે મેં આ રીતનું નાનો એવો ટુકડો દૂધીનો લીધેલો છે. તેની છાલ કાઢી લેશું અને હવે આ રીતની ખમણી લઈ લેશું. ખમણીથી આ બંને વસ્તુને આપણે ખમણીને તૈયાર કરી લેશું. તો આ બહુ મોટું એવું ખમણ ન કરવું, મીડિયમ સાઇઝનું ખમણ કરવું, જેથી કરીને એકદમ જો મોટું ખમણ હશે ને તો ચડતા થોડી વાર લાગે અને તે સરસ એવું પકવા દેવું પડે. પણ આ રીતનું મીડિયમ ખમણ હોય ને તો થેપલાની હારે તે ચડી જાય. એટલા માટે તો આ રીતનું ખમણ બનાવીને તૈયાર કરી લેશું. અને આ કોળું જે છે તે વિટામિનથી ભરપૂર હોય છે. એટલે કે તેમાં વિટામિન સી, એ એટલે કે આંખ માટે પણ સારું છે, સ્કિન માટે, હાર્ટ હેલ્થ માટે પણ બહુ જ સારું એવું છે, અને બીજા ઘણા બધા બેનિફિટ છે. તો જરૂરથી આપણા ડાયટમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. મને જ્યારથી ખબર પડી ને ત્યારથી હું તેનો રેગ્યુલર યુઝ કરું છું. હવે આપણે આ દૂધી અને જે કોળું ખમણેલું છે તેમાં થોડું એવું મીઠું એડ કરીને સાઈડમાં રાખી દેશું. આ રીતે કરવાથી શું થાય કે તેમાં જેટલું પાણી હોય ને વધારાનું એ નીકળી જાય. નહીંતર શું થાય કે આપણે જ્યારે પણ આપણા લોટમાં એડ કરીએ ને તો ત્યારે તે વધારે ઢીલો કરી નાખે. એટલા માટે આ કરવું જરૂરી છે. હવે આપણે એક કાથરોટમાં મેં આ રીતનો ઘઉંનો લોટ અને પ્રોટીન એડ કરવા માટે આપણે ચણાનો લોટ એડ કરીશું. એનાથી શું થાય, એક તો ખસ્તા પણ થશે અને હેલ્થમાં પણ સારું એવું હોય ચણાનો લોટ. તો એ એડ કરેલો છે 2 ચમચી જેટલો. મસાલામાં આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર, હિંગ, એક મરચાંને મેં કટ કરીને એડ કરેલું છે, કાળા મરીનો પાવડર અને કસૂરી મેથી એડ કરેલી છે. જો ફ્રેશ હોય તો તમે એડ કરી શકો છો, અથવા તો આ રીતે પણ એડ કરી શકાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને મોણ માટે તેલ એડ કરેલું છે. અહીંયા મેં ધાણાભાજી એડ નથી કરેલી, તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો. હવે આપણે જે દૂધી છે આ બધી વસ્તુ પ્રિપેર કરેલી ને ત્યાં સુધીમાં સરસ એવી આપણી દૂધી અને જે કોળું છે તેમાંથી પાણી નીકળી ગયું છે. તો આ રીતનું આપણે સરસ એવું તેમાંથી બધું પાણી નીચવી લેશું. આ પાણીને પણ આપણે ફેંકી નહીં દઈએ, એમનેમ રાખીશું અને એનાથી લોટ બાંધીશું. એટલે એના પણ બેનિફિટ મળી જાય આપણને. એટલે તમે આમનેમ પીવું હોય તો પણ પી શકાય, પણ આપણે તેનાથી લોટ બાંધી લેશું. એટલે જેટલું જરૂર પડે એટલું આપણે એડ કરતા જવાનું. હવે સૌથી પહેલાં આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે આ લોટને બાંધવાનો છે. એટલે આ દૂધી અને કોળાનો જ મેં બધા પાણી ઉપયોગ કરી લીધેલો છે અને બાકીનું વધારાનું પણ પાણી યુઝ કરેલું છે. આનું રીઝન એ પણ છે કે અહીંયા મેં દૂધીનું પ્રમાણ થોડું ઓછું લીધેલું હતું, કારણ કે કોળામાંથી એટલું પાણી નથી નીકળતું, પણ દૂધીમાંથી ઘણું એવું પાણી નીકળે. અને જો લોટમાં તે આપણે એમનેમ જ ડાયરેક્ટલી એડ કરી દઈએ તો ઘણી વખત તે ઢીલો પણ કરી નાખે અને એ આપણે થોડું પાછળથી પણ વધારે લોટ એડ કરવો પડે. એટલા માટે મેં આ રીતે કરેલું છે. તો હવે આપણે લોટને સરસ એવો બાંધી લેશું, મીડિયમ એવો. જે રીતે રેગ્યુલર થેપલાનો લોટ બાંધતા હોય એ રીતે જ બાંધીશું અને તેલથી કૂણવીને ઢાંકીને રાખી દેશું. જ્યાં સુધીમાં આપણે જે મેં ચા બનાવવા માટે સાઈડમાં રાખી દીધેલો છે એની પ્રોસેસ કરેલી ને ત્યાં સુધી જ મેં રાખેલો હતો. આ લોટને વધારે વખત રાખવાનો નથી, તરત ને તરત થેપલા પણ બનાવી શકાય. હવે લોઢી ગરમ કરવા માટે મૂકી દેશું અને એક નાનો લુઓ લઈ લેશું અને તમારે જેવા થેપલા બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો. આ થેપલાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. કૂકી કટરની મદદથી મોટી રોટલી વણીને, એટલે કે મોટું થેપલું વણીને અલગ અલગ શેપ, ફ્લાવર શેપ છે, હાર્ટ શેપ છે, સ્ટાર છે, એવા ઘણા શેપમાં પણ બનાવીને તેને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હમણાં જ વેકેશન ખુલશે તો તમે બાળકોને જરૂરથી આ આપજો. એને ખબર પણ નહીં પડે અને પમ્પકિન ખવાઈ પણ જશે અને હેલ્થ બેનિફિટ પણ મળી જશે.
તો હવે આપણે લોઢી થોડી ગરમ થઈ ગઈ છે અને થેપલું આપણું વણાઈ ગયું છે તો એડ કરી દેશું. અને અહીંયા મેં ઘીથી શેકેલું છે, તમે તેલ કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં સફેદ તલ પણ એડ કરેલા છે, હું કહેતા અગાઉ ભૂલી ગઈ. તલમાં પણ સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તો એનો પણ જરૂરથી ઉપયોગ કરવો. હવે આ રીતે બંને સાઈડ સરખા એવા આપણે સરસ એવા શેકાઈ જાય ત્યાં સુધી કરી લેશું. એકદમ મસ્ત એવી ડિઝાઇન થઈ જાય એ રીતે કરી લેશું, શેકી લેશું. હવે સાઈડમાં ચા પણ મસ્ત એવી ઉકળી ગઈ છે તો આપણે તેને સર્વ કરી લેશું. તો મેં અહીંયા જે રાયતા મરચાં હોય, અમે ભૂહણિયું કહીએ, એની સાથે મેં સર્વ કરેલા છે. અને રાયતા મરચાંની રેસીપી પણ મેં અગાઉ શેર કરેલી છે. લાલ મરચાં ભરેલા, તમારે ક્યારે પણ ઇન્સ્ટન્ટ બનાવવા હોય મરચાંને આ રીતના રાયતા, તો એની પણ રેસીપી મેં અગાઉ શેર કરેલી છે. ચા સાથે અથવા તો તમે મુરબ્બા સાથે, કોઈ પણ વસ્તુ સાથે, દહીં સાથે પણ આને એન્જોય કરી શકો છો. બહુ જ ટેસ્ટી ગરમ ગરમ હોય ને ત્યારે ખસ્તા એવા લાગે છે, થોડા ઠંડા થાય એટલે સોફ્ટ લાગે છે. ખસ્તા સોફ્ટ, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા આ થેપલા બનીને તૈયાર થઈ છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને તમે કઈ રીતના અને અલગ અલગ કઈ કઈ વસ્તુ એડ કરીને થેપલા બનાવો છો ને એ પણ મારી સાથે જરૂરથી શેર કરજો. અગાઉ મેં ઘણી રેસીપી થેપલાની શેર કરેલી છે, બધી અલગ અલગ રીતના થેપલા છે, એ પણ જરૂરથી ટ્રાય કરજો. આમ ખસ્તા, ખાવામાં ખસ્તા, એકદમ સોફ્ટ એવા આમ થેપલા જરૂરથી રેસીપી ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.